મિત્રો, મારું નામ ભૂમિકા છે. હું હજી અભ્યાસ કરું છું. મારી ઉંમર લગભગ 22 વર્ષની હશે. અમારા ગામના એક ખૂણે એક જૂનો મોટો બંગલો છે, જે પહેલાં મારા કાકાનો ભવ્ય નિવાસ હતું. પણ હવે તેનું ઘર એ ઘર આખા ગામમાં ગંદા ઘર તરીકે ઓળખવા લાગ્યું છે. ગામની બીમાર મહિલાઓ તેમાં જાય અને 7 દિવસ પછી ચોક્કસપણે સારી થઈને બહાર આવે. કોઈ પૂછતું નથી કે અંદર શું થાય છે. કોઈ કહે કે લેડીઝ સાચી રીતે સારવાર લે છે કે નહીં. બસ કાકાજી કહે છે તેનો આ ઈલાજ છે, પણ થોડીક અલગ રીતનો, અને સ્ત્રીઓ પણ ચૂપચાપ માની લે છે. એક રાત્રે મને ખૂબ જ તાવ આવ્યો. મારું આખું શરીર તપતું હતું. અત્યારે ઘરના બધા ઊંઘી ગયા હતા. હું ધીમે ધીમે ઊભી થઈ અને કાકાજીના બંગલા તરફ ચાલવા લાગી. દિલમાં એક તરફ ડર હતો અને બીજી તરફ આશા કે કદાચ હું પણ સારી થઈ જઈશ. જ્યારે હું એ રૂમ સુધી પહોંચી ત્યારે દરવાજો થોડોક ખુલ્લો હતો. અંદર અંધારું હતું અને એક પ્રકારની તીવ્ર વાસ આવી રહી હતી, જેમ કે કોઈ જૂના ઔષધિ હોય, લોહી હોય અથવા કાટ લાગેલા સાધનોની મિશ્ર વાસ હતી. પણ એ વાસ પાછળ એક અજાણ્યા ભાવથી ભરેલી લાગણી પણ છુપાઈ હતી. મેં ધીમેથી મારો પગ અંદર મૂક્યો અને તે ક્ષણે મેં જોયું કે દિવાલ પર ગભરાટ ભર્યા સાયા ફરતા હતા. ત્યારે એક અચાનક અવાજ આવ્યો, હવે તો તું આવી ગઈ છે, તો હકીકત પણ જાણી લે. અંધારામાંથી કાકા બહાર આવ્યા. તેમના ચહેરા પર હસવું હતું, પણ આંખો કંઈક બીજું જ બોલી રહી હતી. હું ખૂબ જ ગભરાઈ ગઈ. હું ડરી ગઈ. મેં ધ્રુજતા અવાજમાં કહ્યું, કાકા, હું તો ફક્ત સારું થવા આવી છું. મને ખૂબ તાવ આવે છે. ત્યારે તેઓ હવેથી બોલ્યા, અહીંયા બીમાર શરીરની સારવાર નથી બેટા, વિચારોની છે. આ ઓરડામાં જે થાય છે એ ઈલાજ નહીં, પરીક્ષા છે. ત્યારે હું આશ્ચર્યમાં પડી ગઈ. પરીક્ષા? એ શબ્દોની વચ્ચે હું ખોવાઈ ગઈ. ત્યાં દિવાલોનો એક ભાગ ખુલ્યો અને અંદરથી એક સ્ત્રી બહાર આવી. નજરે તો સહેજ દેખાતી હતી, પણ આંખોમાં એક ભયાનક અનુભવ છુપાયેલો હતો. તેણે મને શાંતિથી કહ્યું, મેં જે જોયું, જે ભોગવ્યું, એ આજે મને મજબૂત બનાવે છે. પછીના 7 દિવસો હું એ ઓરડામાં રહી. દરરોજ એક નવી દિવાલ ખુલતી ગઈ, એક નવી દુનિયા દેખાતી ગઈ. કોઈ દવા નહોતી, કોઈ ઇન્જેક્શન નહોતા, બસ સવાલો, સત્ય. એક એવી અનુભૂતિ જે જીવનમાં મોહને હચમચાવી નાખે. 7મા દિવસે જ્યારે હું બહાર નીકળી ત્યારે લોકો હેરાન થયા. હું હસતી હતી, પણ મારી આંખો પહેલાં જેવી નહોતી. કેમ કે ગંદા ઓરડામાં ઈલાજ નહીં. એમાં સ્ત્રીઓ પોતાનું સાચું શક્તિરૂપ જોઈ શકે એવા દર્પણ હતા. એ એક એવી પ્રક્રિયા હતી જેને શબ્દોથી નહીં, અનુભવથી સમજાવી શકાય. ગામમાં એ ઓરડા અને કાકાની ચર્ચા ચાલી રહી હતી. લોકો ચૂપચાપ તેની પાછળના રહસ્યને ગોતી રહ્યા હતા. પરંતુ કોઈએ પૂછ્યું નહીં કે એ ઓરડામાં થાય છે શું. ફક્ત એક જ માણસ હતો જે તે સત્ય જાણવા માટે તલપાપડ થઈ રહ્યો હતો. તે હતો સંદીપ. સંદીપ ગામની શાળામાં શિક્ષક હતો. એની બહેન પણ થોડા મહિના પહેલાં એ ઓરડામાં ગઈ હતી અને પાછી આવી ત્યારથી ક્યારેય કંઈ બોલી નહોતી. હવે તે બહુ શાંત અને અંદરથી ખોવાયેલી જણાતી હતી. સંદીપે ઘણી વાર પૂછ્યું, તે ઓરડામાં તારી સાથે શું થયું હતું? પરંતુ એની બહેન હંમેશા એક જ વાત કહેતી, ભાઈ, તું નહીં સમજી શકે. સંદીપના મનમાં તો અંધારાની અંદર એક અગ્નિ સળગતી રહી. એક રાત્રે એ ચૂપચાપ કાકાજીના જૂના બંગલામાં ઘૂસી ગયો. ઓરડો પહેલાંની જેમ બંધ, ભયજનક અને અજાણ્યો લાગતો હતો. પરંતુ આ વખતે દરવાજો પૂરો બંધ હતો. તેણે તિરાડમાંથી અંદર જોયું. એ જ જૂની વાસ, એ જ ધૂંધળા સાયા અને એક નવી સ્ત્રી અંદર બેઠી હતી. ત્યારે કોઈએ અચાનક તેના ખંભા પર હાથ મૂક્યો. તે પાછો ફેર્યો.
કાકા સામે ઊભા હતા તે બોલ્યા, તું અહીંયા શા માટે આવ્યો છે? સંદીપ બોલ્યો, મારે જાણવું છે શું છે આ બધું, અને ખરેખર સત્ય શું છે? કાકાજીએ તેને જોયો અને બોલ્યા, સત્ય જોવું છે તો અંદર આવી જા, પણ યાદ રાખ, અંદરથી એ જ બહાર નીકળે છે જે પોતાની અંદરના સત્યને મારી શકે. સંદીપ અંદર ગયો. અંધારું તેને ઘેરી ગયું. દિવાલો બોલતી હોય એવું લાગ્યું. એમાં ક્યાંક તેની પોતાની જ અવાજ ગુંજી રહેલી, ભટકેલી વિચાર શ્રેણીઓ, ગુસ્સો, લિંગ અહંકાર બધું નગ્ન થતું ગયું. ત્યારે એક સ્ત્રીનો અવાજ સંભળાયો, તમે એમ સમજો છો કે અમે બીમાર છીએ? ના, બીમાર તો આ સમાજ છે જે અમારા દુઃખને ઈલાજ કહે છે. સંદીપ નચિત થઈ ગયો. એ સ્ત્રી બીજી કોઈ નહોતી, પણ એની પોતાની બહેન હતી. હવે તે એ ઓરડાની એક માર્ગદર્શિકા બની ગઈ હતી. તેણે કહ્યું, તું અહીં આવ્યો છે કેમ કે તું પણ બદલાવ ઈચ્છે છે. ભાઈ, સત્ય જોવું સહેલું નથી, પણ જોઈ લીધું તો આંખો ફરી કદી બંધ નહીં થાય. પછી 7 દિવસ બાદ સંદીપ બહાર આવ્યો. ગામ આખું ચોંકી ગયું, વિચારવા લાગ્યું, કારણ કે પહેલી વખત કોઈ પુરુષ એ ઓરડામાંથી જીવતો બહાર આવ્યો હતો. તેની આંખો બધું કહી રહી હતી. હવે એ પહેલા જેવો સંદીપ નહોતો. હવે એ દરેક સ્ત્રીની પીડાને સાંભળી શકે એવો બની ગયો હતો. દરેક ભૂલ અને વિચારો સામે પ્રશ્ન ઉઠાવી શકે એવો બની ગયો હતો. જે સદીઓથી ઈલાજના નામે સ્ત્રીઓને કસોટી પર ચડાવતો આવ્યો છે. તો હવે પૂછો કે શું એ ઓરડો ખરેખર ગંદો છે, કે એ તો એક એવું તટસ્થ દર્પણ છે જે સમાજને એની સાચી સુરત બતાવતું રહે છે. મિત્રો, આ ટૂંકી વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. ફરી મળશું આપણે આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.